આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો. રાજ્યમાં કેન્દ્રીય સ્થાનિક નેતાઓ જાહેર સભાઓ યોજી. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે આણંદની રેલીમાં કહ્યું કે ભાજપ સરકારે છેલ્લા દાયકામાં દેશની વૈશ્વિક છબીને નોંધપાત્ર રીતે બદલી છે. કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ દમણની રેલીમાં કહ્યું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોની લોન માફી કરવામાં આવશે. રાજ્યના તમામ મતદાન મથકો પર આજે બીએલઓ દ્વારા મતદારોને સુવિધાઓ અંગે માહિતગાર કરાયા. મતદાન મથકોએ ચુનાવ પાઠશાળા યોજાઈ. અરબી સમુદ્રમાંથી તટરક્ષક દળે 600 કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થોના જથ્થા સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હાર આપી. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળના એનડીએ શાસનમાં છેલ્લા દાયકામાં દેશની વૈશ્વિક છબી નોંધપાત્ર રીતે બદલાઈ છે. આણંદ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે જ્યારથી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું છે ત્યારથી વિશ્વએ ભારત અને તેના અભિપ્રાયને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. એનડીએ સરકારની નીતિઓને કારણે વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં ભારતનો સમાવેશ થયો છે. શ્રી સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફની ભારતની યાત્રામાં કોઈપણ બાહ્ય શક્તિ અવરોધ કરી શકશે નહીં. અગાઉ અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં બોલતા શ્રી સિંહે કહ્યું કે ભાજપનો ચૂંટણી ઢંઢેરો નવા આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાની ગેરંટી છે. इसी तरीके से आगे बढ़ता रहा तो 2027 आते आते वर्ल्ड की टॉप 3 कंट्रीज में से खड़े होने से दुनिया की कोई ताकत रोक नहीं सकती है. मैं मानता हूं उसके कई कारण हैं, पर सबसे बड़ा कारण है एक हमारे पास स्ट्रांग और क्रेडिबल लीडरशिप जो मोदी जी के रूप में हमारे पास है. मैं कह सकता हूं उनके पास विजन भी है, मिशन भी है और साथ ही साथ पैशन भी है. लेकिन कांग्रेस के पास क्या है, यदि इसके बारे में मुझे कहना हो तो मैं कह सकता हूं न नेता है, न नीति है और न तो नियत है. રાજ્યની એક દિવસની મુલાકાતે આવેલા રાજનાથસિંહ આજે ભાવનગરમાં એક રેલીને સંબોધશે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર લોકશાહીને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો. આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં બોલતા સિંઘવીએ સુરત લોકસભા બેઠક પર ભાજપની તાજેતરની જીતને લોકતાંત્રિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું. તેમણે ભાજપ પર નાણાં, મશીનરી અને મેન પાવરનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો અને નિર્દેશ કર્યો હતો કે આ ચૂંટણીમાં ભાજપના કુલ 417 ઉમેદવારોમાંથી ચોથા ભાગના ઉમેદવારોએ તાજેતરમાં અન્ય પક્ષોમાંથી પક્ષ પલટો કર્યો છે. કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ આજે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના સમર્થનમાં મોટી દમણમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. શ્રી ગાંધીએ ચૂંટણી રેલીમાં જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો મહિલાઓના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવવામાં આવશે. ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. ખેડૂતોને તેમના અનાજના યોગ્ય ભાવ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે. માછીમારોને ડીઝલ પર સબસિડી આપવામાં આવશે. આંગણવાડી અને આશા વર્કરોના પગાર બમણા કરવામાં આવશે. સ્નાતક થયા પછી બેરોજગાર યુવાનોને 1 વર્ષ માટે તાલીમ આપવામાં આવશે. શ્રી ગાંધીએ વધુમાં કહ્યું હતું કે અમે બંધારણની રક્ષણ કરીએ છીએ. मोदी जी कहते हैं एक देश एक भाषा कैसे, एक नेता कैसे, तो ये विचारधारा की लड़ाई है. और अगर हम नींव की बात करें तो फर्क ये है कि हम संविधान की रक्षा कर रहे हैं और जो हिंदुस्तान को कॉन्स्टिट्यूशन ने, संविधान ने दिया, उसकी रक्षा हम कर रहे हैं. ગાંધીનગરના ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે દેશની આર્થિક તાકાત વધી અને અર્થતંત્ર 11મા સ્થાનેથી 5મા સ્થાને પહોંચ્યું છે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને વધુમાં વધુ ટેકાના ભાવ આપીને ફાયદો કરાવવામાં આવ્યો છે. આ અગાઉ મોડાસામાં શ્રી પાટીલે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઈડરમાં ભારતીય જનતા પાર્ટી અને ઈડર વિધાનસભા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોદી સરકાર દ્વારા અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કરવામાં આવેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ભાવનગર લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ આજે ભાવનગરના હલુરિયા ચોકથી લોકસંપર્ક શરૂ કર્યો હતો. આ રેલીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો. આજે રાજ્યના તમામ મતદાન મથકો પર બૂથ લેવલ અધિકારી દ્વારા મતદારોને મળતી સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર રાજ્યમાં નો યોર પોલિંગ સ્ટેશન અભિયાન યોજાયું હતું. જેમાં રાજ્યના તમામ મતદાન મથકો પર સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી હાજર રહી બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. પોતાના મતદાન મથક સ્થળ પર આવનાર મતદારોને આગામી 7મી મેના રોજ યોજાનાર મતદાનના દિવસે કયા પોલિંગ બૂથમાં મત આપવા જવાનું છે, મતદાન માટે એપિક અને તેની અવેજીમાં કયા પુરાવા માન્ય ગણાશે, પીવાના પાણીથી લઈ શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ, દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદારોને અવગત કરવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત નાગરિકોએ પોતાના મતદાન મથકની મુલાકાત લીધી હતી. નાગરિકોએ તેમને મૂંઝવતા પ્રશ્નો વિશે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અંગે સંતોષ વ્યક્ત કરવા સાથે મતદાનના દિવસે મતદારોની સુગમતા માટે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આગવી પહેલને બિરદાવી હતી. અરબી સમુદ્રમાંથી ભારતીય તટરક્ષક દળ અને આતંકવાદી વિરોધી દળે ફરી એકવાર 600 કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થોના જથ્થા સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. ભારતીય તટરક્ષક દળને આજે મળેલી માહિતીને આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને આતંકવાદી વિરોધી દળે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ મેમ્બર સાથે 600 કરોડ રૂપિયાની કિંમતનો અંદાજિત 86 કિલોનો નશીલા પદાર્થોનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં સુરક્ષા એજન્સીઓએ ભારતીય તટરક્ષક દળના વિવિધ જહાજો અને એરક્રાફ્ટનો ઉપયોગ કરીને શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. પાકિસ્તાની બોટમાંથી પકડાયેલા નશીલા પદાર્થોના જથ્થા સાથે 14 પાકિસ્તાની ક્રૂ મેમ્બરને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનામાં ભારતીય તટરક્ષક દળ અને આતંકવાદી વિરોધી દળના સંયુક્ત ઓપરેશનથી 11 જેટલા સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હાર આપી છે. મેચની શરૂઆતમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ તરફથી વિલ જેક્સે શાનદાર છઠ્ઠી ફટકારી હતી, જેમાં તેણે 10 છક્કા અને 5 ચોક્કા ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ પણ 70 રન બનાવ્યા હતા. આ પહેલાં ગુજરાત ટાઇટન્સે 201 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 1 વિકેટે 206 રન બનાવીને વિજય મેળવ્યો હતો. રાજ્યભરમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ગઢોડા, હડિયોલ, પોગલું, પિલુન્દ્રામાં રંગોળી સિગ્નેચર કેમ્પેન જેવી પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તો મોરબી જિલ્લામાં પણ 889 મતદાન મથકો પર નો યોર પોલિંગ સ્ટેશનનું આયોજન કરાયું. જૂનાગઢ જિલ્લામાં 1335 મતદાન મથકો પર 31,000થી વધુ મતદારોને મતદાન અંગે જાણકારી અપાઈ. તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના મોટીબેજ, કુંદાલ, થાલકી અંગે ચુનાવ પાઠશાળા યોજાઈ. તો પંચમહાલ જિલ્લાના કાલોલ, હાલોલ, મોરવા, હડફમાં મતદાન કરવાનો સંકલ્પ લેવાયો. તો મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે ફ્લેશમોબ એક્ટિવિટી અને ગીત દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ અપાયો. તો રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વમાં મતદાન અંગે સંદેશ અપાયો. તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપો દ્વારા ટિકિટ ઉપર મતદાન અંગેનો સ્ટેમ્પ લગાવાયો. તો કચ્છમાં ભુજ શહેરમાં બેન્ડની પ્રસ્તુતિ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ અપાયો. તો ડાંગ જિલ્લાના આહવા ખાતે સીઆરપીએફ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. તો ખેડા જિલ્લામાં ગલતેશ્વરમાં મતદાન અંગે જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયા. તો 190 જેટલા શિક્ષકોએ બાઇક રેલી યોજી. તો સુરેન્દ્રનગરના ખારાગોડા ખાતે શિક્ષકોએ કાર રેલી યોજી. તો તાપી નજીક સોનગઢ નગરપાલિકા દ્વારા ફેરિયાઓને પણ શપથ લેવડાવવામાં આવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો. રાજ્યમાં કેન્દ્રીય અને સ્થાનિક નેતાઓએ જાહેર સભાઓ યોજી. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે આણંદની રેલીમાં કહ્યું કે ભાજપ સરકારે છેલ્લા દાયકામાં દેશની વૈશ્વિક છબીને નોંધપાત્ર રીતે બદલી છે. કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ દમણની રેલીમાં કહ્યું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોની લોન માફી કરવામાં આવશે.
રાજ્યના તમામ મતદાન મથકો પર આજે બીએલઓ દ્વારા મતદારોને સુવિધા અંગે માહિતગાર કરાયા. મતદાન મથકોએ ચુનાવ પાઠશાળા યોજાઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.